અને અમદાવાદમાં કમોસમી વરસાદે એએમસીની પોલ ખોલી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે। ચોમાસા પહેલા જ શહેરમાં રોડ બેસી જવાની ઘટનાઓ બનવા લાગી છે। રામોલના જાનિયાપીર ટેકરા પાસે રોડ બેસી ગયો। સામાન્ય વરસાદમાં જ રોડ બેસી જતા તંત્ર હવે દોડતું થયું છે। કર્મચારીઓએ બેરિકેડ લગાવી આ રસ્તાને બંધ કર્યો છે। ત્યારે રસ્તો બંધ થતા સ્થાનિકો અને ત્યાંના વાહન ચાલકો જેમને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો છે, રસ્તો બેસી જતા તંત્ર દોડતું થયું। રામોલના જાનિયાપીર ટેકરા પાસે રોડ બેસવા બાદ ત્યારે રોડને હાલ પૂરતો બેરિકેડ લગાવી દેવામાં આવ્યો છે, બંધ કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિકો પરેશાન છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। દીપક, તંત્રએ કેવી પ્રી મોન્સૂન કામગીરી કરી છે, એની પોલ ખોલતો આ કિસ્સો સામે આવ્યો છે। રોડ બેસી ગયો, બેરિકેડ કરી દેવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિકોને કેવી હાલાકી? રાધા, જે પ્રકારે અમદાવાદમાં પહેલો કમોસમી વરસાદ પડ્યો અને મહાનગરપાલિકાની પોલ ખુલી છે, હું એ દ્રશ્યો બતાવીશ। રામોલ હાથીજણ વોર્ડના આ દ્રશ્યો છે કે જ્યાં આખો રોડ બેસી ચૂક્યો છે। એ પણ મહાનગરપાલિકાનું સબ મસ્ટર છે, તેની બહાર જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે કે ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકા વાતો તો કરે છે કે શહેરની અંદર જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ અહીંયા જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે આખો રોડ, આ જાનિયાપીરનો ટેકરો છે, આ વિસ્તાર છે રામોલ હાથીજણ વોર્ડનો, કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અને બીજી તરફ અહીંના જે સ્થાનિક લોકો અને વાહન ચાલકો છે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે, કારણ કે મહાનગરપાલિકાના તંત્રના વાંકે આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સ્થાનિક છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। ભૂવો પડ્યો છે, હવે કેટલી હાલાકી પડશે તમને અહીંયા? હાલાકીમાં તો સાહેબ એવું છે કે જો આ રસ્તો જે રીતનો છે ત્યાંથી ગાડી કે કશાની અવર જવર થઈ શકે એવું છે નહીં, તો તકલીફ તો દરેકને પડવાની જ છે। અત્યારે ચોમાસું શરૂ પણ નથી થયું ને આ પ્રકારની પરિસ્થિતિ બધે જોવા મળે છે। અમદાવાદમાં નાગરિકોને ચોમાસામાં કેવી પરિસ્થિતિ થાય જો કામગીરી ન થાય તો? કામગીરી ના થાય તો સાહેબ એ તો ચોક્કસપણે દરેકને તકલીફ તો રહેવાની જ છે ને। આપણે તંત્રને એટલું છે કે ભાઈ બને ત્યાં સુધી જલ્દીથી મોન્સૂન પહેલા આ વસ્તુ થઈ જાય તો દરેક પ્રજાને રાહત મળે। બિલકુલ, જે પ્રકારે અત્યારે અહીંથી વાહન પસાર થવા પણ મુશ્કેલ છે, કારણ કે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખો રોડ જે છે તે બેસી ગયો છે રાધા। એટલે કે ક્યાંક જે પ્રકારે મહાનગરપાલિકા છે તેના ઇજનેર વિભાગ દ્વારા કામગીરી ન કરવામાં આવી અને તેના પાપે અત્યારે હાલ આ જે રોડ છે તે બેસી ગયો છે। હાલ તો અહીં બેરિકેડ લગાવવામાં આવ્યા છે। રામોલ હાથીજણ વોર્ડની આ ઘટના છે કે જ્યાં બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે રાધા કે જ્યારે પ્રી મોન્સૂન પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, અધિકારીઓ અને નેતાઓ જે પ્રિવ્યુ બેઠકો કરે છે, તે છતાં પણ શહેરની અંદર પરિસ્થિતિ ઠેરની ઠેર છે। અત્યાર સુધી 20 થી પણ વધારે ભૂવા જે છે તે શહેરની અંદર પડી ચૂક્યા છે, એ પણ ભર ઉનાળે। એટલે કે જ્યારે મહાનગરપાલિકામાં વરસાદ હજુ પડ્યો નથી અને વરસાદની સિઝન નથી, તેમ છતાં પણ સ્થિતિ આ છે, તો ચોમાસા દરમિયાન શહેરની સ્થિતિ શું હશે, સ્માર્ટ સિટીની સ્થિતિ શું હશે તે વિચારવા જેવું છે। એટલે કે ક્યાંક હવે જયારે કોર્ડન તો ભૂવો કરવામાં આવ્યો છે, પરંતુ મહાનગરપાલિકા પ્રી મોન્સૂનના નામે કેવા પ્રકારની કામગીરી કરે છે તેનો આ ઉત્તમ નમૂનો છે। બિલકુલ દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। એટલે આ કિસ્સો સામે આવ્યો છે, જે રોડ બેસી જવાની વાત છે। એએમસી કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે પ્રી મોન્સૂન કામગીરી માટે, પરંતુ એ કામગીરી ક્યાં છે? શું એ માત્ર કાગળ પર? કારણ કે જમીની વાસ્તવિકતા જે છે, આપ વીટીવી ન્યૂઝની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે વાસ્તવિકતા શું છે। આ ઘટનાને લઈને સવાલો અનેક છે કે હજુ તો ચોમાસું શરૂ નથી થયું, આ માત્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને એમાં વરસાદ પડતા, એક સામાન્ય વરસાદ પડતા જો શહેરના રોડની આ પ્રકારની હાલત હોય તો પછી ચોમાસામાં અમદાવાદવાસીઓને શું વેઠવું પડશે, એ પણ એક મહત્વનો સવાલ થઈ રહ્યો છે। રોડની નબળી ગુણવત્તા, પ્રી મોન્સૂન કામગીરી શું કરવામાં આવી છે, એને લઈને કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? કારણ કે 2 મહિના સુધી પ્રી મોન્સૂન કામગીરીના નામે જે નાટકો થાય છે, એ શબ્દ એટલા માટે વાપરવો પડી રહ્યો છે કારણ કે જમીની વાસ્તવિકતા આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પહેલા જ વરસાદમાં રોડ તૂટી જાય છે, એએમસીની પોલ ખુલી જાય છે, કેવી પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે? આ માત્ર કામગીરી કાગળ પર જ છે સવાલ, અને સવાલ ક્યાંક સાચો થતો પણ દેખાઈ રહ્યો છે, કારણ કે હવેથી અમદાવાદમાં રોડ રસ્તાઓની આ હાલત એક દિવસે દેખાતી રહેશે। થોડા દિવસોએ આ પ્રકારની હાલત દેખાતી રહેશે। ક્યાંક ભૂવાઓ દેખાશે, નબળી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટરને ક્યારે પાઠ ભણાવવામાં આવશે? સવાલ એ પણ। પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતો એક કેસ, આ કિસ્સો સામે આવ્યો છે। જાનિયાપીર ટેકરા પાસે રોડ બેસી ગયો છે। કરોડોના ખર્ચે થતી એએમસીની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનો એક પુરાવો।